નમસ્કાર બાળકો, જય સ્વામિનારાયણ. ધોરણ 4 વિષય ગણિત, પ્રકરણ 6 ભંગાર વેચનાર. બાળકો, આપણે આગળના એપિસોડમાં થોડા દાખલા સમજ્યા. હવે આગળ જોઈએ. પેજ નંબર 64 એની ઉપર કહ્યું છે તો કે આપણને સરસ મજાનું કિરણબેન છે એનું ભાવપત્રક બાજુમાં આપવામાં આવેલું છે, જેમાં ભંગારનો પ્રકાર અને 1 કિલોગ્રામનો ભાવ આપવામાં આવેલો છે. તમે જુઓ તો રદ્દી કાગળ છે ને 1 કિલોનો ભાવ 7 રૂપિયા, વર્તમાન પત્ર છે ને 1 કિલોનો ભાવ 15 રૂપિયા, લોખંડ છે એના 1 કિલોનો ભાવ 22 રૂપિયા, પિત્તળ છે એના 1 કિલોનો ભાવ 270 રૂપિયા અને પ્લાસ્ટિક છે એના 1 કિલોગ્રામનો ભાવ 10 રૂપિયા છે. બાળકો, આપણે આ ભાવપત્રકના આધારે એક દાખલો સમજ્યા હતા જે આગળના પેજ ઉપર હતો. હવે આપણે બીજો દાખલો જોઈએ કે 42 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે. તો આપણે સૌપ્રથમ આના માટે 1 કિલોગ્રામનો ભાવ આપણને ખબર હોવો જોઈએ. તો વર્તમાન પત્ર છે એના 1 કિલોગ્રામનો ભાવ, તો કે 1 કિલોગ્રામનો ભાવ બરાબર કેટલા છે ના, તો કે 15 રૂપિયા છે. તો 1 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત એટલે કે ભાવ 15 રૂપિયા છે. કિરણને કેટલા કિલોગ્રામ જોઈએ છે, તો કે 42. તેથી 42 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત એટલે કે ભાવ કેટલા રૂપિયા ચૂકવશે. તો ચોકડી ગુણાકાર કરીએ તો 42 ગુણ્યા 15 બરાબર. તો 42 નો 15 સાથે ગુણાકાર કરતા 5 ની 0, 1 2 2 1 ચોક 4, 5 2 10 ની 0 વધી 1, 5 ચોક 20 ની 1 21 પ્લસ 0 3 6 કેટલા થશે? 630 રૂપિયા થશે. તો આપણે કહી શકીએ કે 42 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે કિરણ 630 રૂપિયા ચૂકવશે. હવે આપણે અવિભાગ જોઈએ તો એમાં કહ્યું છે 22 કિલોગ્રામ પ્લાસ્ટિક. તો એના માટે પણ આપણને 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત ખબર હોવી જોઈએ. તો આપણને ભાવપત્રકમાં તમે જોશો તો એમાં લખ્યું છે કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલી છે, તો કે 10 રૂપિયા છે. તો આપણે કેટલા કિલોગ્રામની ભાવ ગોતવાનો છે, તો કે 22 કિલોગ્રામ. તો આપણે કહી શકીએ કે તેથી 22 કિલોગ્રામ પ્લાસ્ટિકના કેટલા? ચોકડી ગુણાકાર કરીએ 22 ગુણ્યા 10. બાળકો, એક પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યા આવશે, લખશો કે ન લખો તો ચાલશે. તો 22 નો 10 સાથે ગુણાકાર કરતે તો એકમની 0, 1 2 2 1 2 2 એટલે કે 220 રૂપિયા. 220 રૂપિયા તો કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની તો કે કિંમત થશે. હવે આપણે આગળના દાખલા જોઈએ. બાળકો, હવે જોઈએ તો 23 કિલોગ્રામ રદ્દી કાગળ. તો ભાવપત્રકમાં તમે જોશો તો સૌપ્રથમ આપણને 1 કિલોગ્રામની ભાવ ખ્યાલ હોવો જોઈએ. તો રદ્દી કાગળની કિંમત કેટલી છે, તો કે 7 રૂપિયા તમે ભાવપત્રકમાં જોઈ શકો છો. તો આપણે કહી શકીએ કે 1 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત 7 રૂપિયા છે. તો આપણને કેટલા ગ્રામનું પૂછ્યું છે, તેથી 23 કિલોગ્રામ રદ્દી કાગળના કેટલા? તો ચોકડી ગુણાકાર કરીએ 23 ગુણ્યા 7 બરાબર. તો કે 23 નો 7 સાથે ગુણાકાર 7 તેરી 21, 21 નો એકડો વધી 2, 7 દુ 14, 14 ને 2 16 કેટલા થશે? 161 રૂપિયા થશે. તેથી આપણે કહી શકીએ કે 23 કિલોગ્રામ રદ્દી કાગળના 161
61 રૂપિયા મળશે। પછી જોઈએ તો 12 કિલોગ્રામ લોખંડ। બાળકો તો 12 કિલોગ્રામ લોખંડ માટે આપણને 1 કિલોગ્રામની ખબર હોવી જોઈએ। તો લોખંડની કિંમત છે 22 રૂપિયા। તો આપણે કહી શકીએ કે 1 કિલોગ્રામ લોખંડની કિંમત છે કેટલા રૂપિયા છે બાળકો? તો કે 22 રૂપિયા। 22 રૂપિયા છે। તો આપણને કેટલા શોધવાનું કહ્યું છે? તો કે 12 કિલોગ્રામ લોખંડના કેટલા? તો ચોકડી ગુણાકાર કરીએ તો 12 ગુણ્યા 22 બરાબર। તો 12 નો 22 સાથે ગુણાકાર કરતા એકમની શૂન્ય, 2 દુ 4, 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2, સરવાળો કરતા 4, 4 ને 2 6, 2 ના 2 કેટલા થશે? તો કે 264 રૂપિયા થશે। એટલે કે આપણને 12 કિલોગ્રામ લોખંડ વેચવાથી તો આપણને 264 રૂપિયા મળશે। બાળકો આપણે વર્તમાનપત્ર, પ્લાસ્ટિક, રદ્દી કાગળ અને લોખંડનું તો કે દાખલા સમજ્યા। હવે જુઓ કે અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે? 600 થી વધારે કે 600 થી ઓછી? બાળકો આપણે જોઈએ તો વર્તમાનપત્રની કિંમત જ તો કે 630 રૂપિયા થઈ હતી, એટલે આપણે કહી શકીએ કે 600 થી વધારે। બરોબર છે બાળકો। હવે આગળ જોઈએ, ચતુર કિરણ ભંગાર વેચે છે। જો કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે, તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે। શું કે છે? ફોન દ્વારા તે ભાવ જાણે છે, જ્યારે તેને સારો ભાવ મળે છે ત્યારે તે શું કે છે? તે પોતાનો ભંગાર વેચે છે। આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ। દીનુએ 32 કિલોગ્રામ લોખંડ, 5 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું। જુઓ બાળકો, દીનુનું ભાવપત્રક બાજુના પેજ ઉપર આપવામાં આવેલું છે। જેવી રીતના કિરણનું તો કે ભાવપત્રક આપણે જોયું હતું, એમ અહીં દીનુનું ભાવપત્રક પણ તમારે ખાસ ધ્યાનથી જોવાનું છે અને એના આધારે આપણે દાખલા પણ ગણવાના થશે। 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? તો આપણે પુસ્તકમાં જોઈશું કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે, તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત થશે 11 ગુણ્યા 63। તો આપણે પાઠ્યપુસ્તકમાં જે દાખલો આપવામાં આવ્યો છે તે મેં અહીં બોર્ડ ઉપર દર્શાવ્યો છે। બાળકો ધોરણ 3 માં શીખેલા ગુણાકારને યાદ કરો છો તો ત્રીજા ધોરણની અંદર પણ તમે આ ગુણાકાર શીખેલા હશો। તો આપણે એની માત્ર તો કે પુનરાવર્તન એટલે કે સમજૂતી મેળવીએ। આપણને કહ્યું છે તો કે 11 ગુણ્યા 63। તો પહેલી રકમ છે 11, એને આપણે બે ભાગમાં વહેંચીએ તો 10 અને 1 એટલે કે 10 પ્લસ 1 કરો તો 11 થાય। બીજી છે 63, તો 63 નો બે ભાગ કરીએ તો 60 વત્તા 3 એટલે કે 60 પ્લસ 3 કરો એટલે 63 થઈ જાય, એટલે 63 ને છૂટું પાડ્યું 60 અને 3। હવે આપણે જ્યારે એનો ગુણાકાર કરીએ તો 60 ને 10 સાથે એટલે 60 ગુણ્યા 10 બરાબર 600, 3 નો 10 સાથે એટલે 3 ગુણ્યા 10 બરાબર 30, 60 નો 1 સાથે એટલે 60 ગુણ્યા 1 બરાબર 60, 3 નો 1 સાથે એટલે 3 ગુણ્યા 1 બરાબર 3 થશે। તો આપણે હવે જ્યારે બધા જવાબ મળી જાય એટલે કે 630, 60 ને 3, તો એ બધાનો સરવાળો કરવાનો। તો સૌપ્રથમ 600, પછી 60, પછી 30, પછી 3, જ્યારે બધાનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળેલો છે 663 રૂપિયા, જે આપણને પાઠ્યપુસ્તકમાં પણ દર્શાવવામાં આવેલું છે। હવે કહે છે કે 11 ગુણ્યા 63 એટલે કે 11 વખત 63 થાય, 11 વખત 60 એટલે 660, તેથી જવાબ 660 કરતા વધારે છે।
જ્યારે જવાબ 700 કરતા ઓછો આવે છે તેમ કહી શકો. શા માટે? જો આપણને જવાબ મળ્યો છે 693 રૂપિયા, એટલે કે 693 રૂપિયા, તો 693 રૂપિયા છે એ તો કે 700 કરતા ઓછા છે, બરાબર છે. એટલે બરાબર આપણે કહી શકીએ કે હા 700 કરતા ઓછા અને 660 કરતા વધારે છે. હવે આપણે એક સરસ મજાની તો કે વસ્તુ સમજવાની છે. તો તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિક દીનું 693 રૂપિયા આપશે. બાળકો, હવે આપણે અહીં એક રીત શીખવાની છે જે તમને આગળના ધોરણમાં પણ કામ આપશે. જે વસ્તુ આપણે વેચીએ છીએ, કોઈ પણ વસ્તુ વેચીએ, ઉદાહરણ તરીકે તમે તમારી પેન્સિલ કોઈને વેચો છો, તો વેચો એને આપણે વેચાણ કિંમત કહી શકીએ. શું કહી શકીએ? તો કે વેચાણ કિંમત. તમે કેટલા પૈસામાં તે વસ્તુ આપી છે તે. જ્યારે કોઈ વસ્તુ તમે ખરીદ્યો છો, તમે બુક સ્ટોલે જાઓ અને કોઈ તો કે પેન્સિલ ખરીદો અથવા કોઈ પણ બીજી વસ્તુ ખરીદો, તો તેને આપણે ગણિતની ભાષામાં તો કે ખરીદ કિંમત પણ કહેવામાં આવે છે. જુઓ બાળકો, અહીં એટલા માટે સમજવાનું છે કે આવો આપણે દાખલો આવે છે અને ઘણી બધી વખત તો કે આપણે આ દાખલા સમજૂતી વખતે લેવાના છે. ત્યારે પ્રશ્ન થાય કે સર વેચાણ કિંમત એટલે શું, ખરીદ કિંમત એટલે શું? તો આપણે જે વસ્તુ વેચીએ તેને વેચાણ કિંમત, જેટલા પૈસામાં વેચીએ તે વેચાણ કિંમત અને જેટલા પૈસામાં ખરીદીએ તેને આપણી ખરીદ કિંમત કહેવામાં આવે છે. કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાય હશે? જુઓ તો બાળકો, તો કે કિરણ છે એ 1 કિલોગ્રામ છે એ 10 રૂપિયામાં ખરીદે છે, પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તે 11 રૂપિયામાં વેચે છે. તો આપણે કહી શકીએ કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા કિરણને મળતા રૂપિયા બરાબર. જો બાળકો, અહીં આપણે હમણાં વેચાણ કિંમત ને ખરીદ કિંમત સમજ્યા. તો અહીં વેચાણ કિંમત વધારે છે, કેટલી છે? તો કે 11 રૂપિયા, જ્યારે ખરીદ કિંમત છે 10 રૂપિયા છે. તો આપણે અહીં વેચાણ કિંમત છે એટલે કે વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરશું. બરાબર. આપણે જોયું કે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત, તો વેચાણ કિંમત કેટલા છે? તો કે 11 રૂપિયા અને ખરીદ કિંમત છે તો કે 10 રૂપિયા. તો તેને 11 માંથી 10 જશે તો 1 રૂપિયા. તો તેને કેટલા? તો કે 1 કિલોગ્રામે કિરણ છે એ 1 રૂપિયો કમાશે. આપણે આમ અંદાજિત ભાવ પણ કહી શકીએ કે 1 કિલોગ્રામ જ્યારે 10 રૂપિયામાં ખરીદીએ અને એ જ 1 કિલોગ્રામનો ભાવ આપણે 11 રૂપિયામાં વેચીએ તો આપણને 1 કિલોગ્રામે 1 રૂપિયો મળે છે. હવે જોઈએ તો હવે 63 કિલોગ્રામ પ્લાસ્ટિકને વેચતે કેટલા રૂપિયામાં કમાય છે? જો બાળકો, 1 કિલોગ્રામમાં 1 રૂપિયો મળે તો 63 કિલોગ્રામમાં કેટલા મળશે? હા, 63 રૂપિયા મળશે. તો ખાલી જગ્યામાં આપણે શું લખવાનું છે? 63 રૂપિયા લખવાનું છે. 1 કિલોગ્રામમાં 1 રૂપિયો મળે તો 63 કિલોગ્રામમાં 63 રૂપિયા મળે.